નમસ્કાર વિદ્યાર્થીઓ, ફરીથી આપણે બીજા વર્ષ માટે મળ્યા છીએ ત્યારે સૌથી પહેલા આપ સૌને અભિનંદન કે આપ ધોરણ 11મું પૂરું કરી અને ધોરણ 12 ની અંદર પ્રવેશ મેળવ્યો છે અને સાથે સાથે આવતું વર્ષ એટલે કે તમારું ધોરણ 12નું વર્ષ સારું નીવડે એ માટે આશીર્વાદ સાથે આપણે ધોરણ 12 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજનો મારો વિષય જે તમને બધાને ખ્યાલ જ છે તો અર્થશાસ્ત્ર વિષયની અંદર આપણે નવા વર્ષની પહેલા સત્રની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌથી પહેલા આજે આપણે પ્રકરણ 1 અર્થશાસ્ત્રની અંદર પ્રકરણ 1 જેનો થોડો ઘણો અભ્યાસ આપણે ધોરણ 11 માં કરી ચૂક્યા છીએ એ જ વાતને થોડી આપણે આગળ વધારવાની છે અને નવા પ્રકરણ સાથે એટલે કે પહેલું પ્રકરણ અર્થશાસ્ત્રમાં આલેખ શબ્દથી આપ સૌ ખૂબ જ પરિચિત છો કેમ કે ધોરણ 11 ની અંદર આપણે આના વિશે ઘણી બધી માહિતીઓ છે એ મેળવેલી છે પરંતુ ધોરણ 12 એટલે કે બોર્ડની પરીક્ષાની અંદર આપણે આ આલેખને ખૂબ જ મહત્વ આપવાનું છે। સૌથી પહેલા તમને માહિતી આપી દઉં કે આપ સૌ જાણો જ છો કે ધોરણ 12 ની અંદર બોર્ડની પરીક્ષાની અંદર આલેખ છે એ આપણે 5 ગુણ જે આલેખ પૂછાય છે આ આલેખને આપણે સારી રીતે સ્પષ્ટ કરવાનો છે। સાથે સાથે આ પ્રકરણની અંદર હેતુલક્ષી વૈકલ્પિક પ્રશ્નો અને 1 ગુણ 2 ગુણ વાળા પ્રશ્નો છે એ પણ પૂછાતા હોય છે તો આ બાબતને ધ્યાનમાં રાખીને ખાસ કરીને બોર્ડની જે બ્લુપ્રિન્ટ છે એ બાબતને ધ્યાનમાં રાખી અને આપણે આ પ્રકરણની શરૂઆત કરવાનો પ્રયત્ન કરશું। તો સૌથી પહેલા આપણે આગળ વધીએ કે અર્થશાસ્ત્રમાં આલેખ ચેપ્ટર 1 અર્થશાસ્ત્રમાં આલેખ। હવે અર્થશાસ્ત્રમાં આલેખ વિશે ભણતા પહેલા આપણે સ્પષ્ટ કરીએ કે આલેખની જરૂરિયાત શા માટે, આલેખ શું છે, આલેખનો ઉપયોગ શું છે, આલેખનું મહત્વ શું છે, એનું શા માટે વધારે પડતો ઉપયોગી છે, કઈ રીતે ઉપયોગી છે, કઈ રીતે દોરી શકાય છે, આ બધી જ માહિતી આપણે ધીમે ધીમે એમાં મેળવશું। સૌથી પહેલા આપણે જોઈએ કે અર્થશાસ્ત્ર લોકોના એટલે કે માણસના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે જે આપણે સારી રીતે વ્યાખ્યાની અંદર જોઈ ગયા છીએ। અર્થશાસ્ત્ર લોકોના, માણસના, દેશના કે કોઈ પણ સ્થિતિના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર આપણે ગણીએ છીએ। હવે આર્થિક વ્યવહારો તો કે અઢળક આર્થિક વ્યવહારો બનતા હોય છે એ પછી વ્યક્તિ જીવનના હોય, કોઈ દેશના હોય, કોઈ સ્થળના હોય, કોઈ બાબતના હોય, અનેક પ્રકારના જે આર્થિક વ્યવહારો ઘડાય છે, આર્થિક વ્યવહારો બને છે। આ આર્થિક વ્યવહારો છે એ અસંખ્ય બનતા હોય છે અને એ આર્થિક ઘટનાઓનું અર્થશાસ્ત્રની અંદર વિશ્લેષણ થાય છે। વારંવાર આપણે વિશ્લેષણ શબ્દનો ઉપયોગ કરી ચૂક્યા છીએ કે અર્થશાસ્ત્ર તો કે આર્થિક જે ઘટનાઓ બને છે એ પછી આવક જાવકની હોય, ગરીબીની હોય, બેંકની વાત હોય, બેરોજગારીની વાત હોય, જે કઈ ઘટનાઓ બને છે અને એ ઘટનાઓનું વિશ્લેષણ થાય છે। આપને પરિચિત કરી દઉં, હમણાં 2 દિવસ પહેલા આપણા દેશના જીડીપીના આંકડાઓ બહાર પડ્યા છે તો એમાં આપણે વિશ્લેષણ કરીને સ્પષ્ટ માહિતીઓ તમે કદાચ સમાચાર ઉપર જોતા હશો કે આપણા દેશનું જીડીપી છે 4% સુધી ઘટાડો નોંધાયો છે। આ વસ્તુ છે એ વિશ્લેષણ તો થયું, એના વિશે વિદ્વાનોએ ઘણા બધા તારણો કાઢ્યા, ઘણા બધું વર્ગીકરણ કર્યું, ઘણું બધું વિશ્લેષણ કર્યું। વિદ્વાનો અથવા અર્થશાસ્ત્રીઓ છે આ બધી જ ઘટનાઓને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કરે છે, ઘણા બધા વિશ્લેષણો થાય છે પરંતુ સામાન્ય માણસને કેમ સમજી શકાય? સામાન્ય માણસને આમાં સમજણ પડતી નથી કેમ કે એમાં આંકડાઓની એટલી બધી આટાઘૂટી હોય કે આ આંકડાઓની આટાઘૂટી સામાન્ય માણસ સમજી શકતો નથી અને રસ પણ પડતો નથી। પરંતુ જો આપણે સામાન્ય માણસ પણ અર્થશાસ્ત્રને સારી રીતે સમજી શકે એવા પ્રકારની જો રજૂઆત કરવી હોય તો એના માટે આપણી પાસે વિકલ્પ છે કે એને કોઈ ચિત્ર દોરીને સમજાવો। જે કાંઈ માહિતી છે એ માહિતીને તમે વર્ણન કરીને અથવા
વિશ્લેષણ કરીને સમજાવશો એના કરતા જો માહિતીને ચિત્ર દ્વારા સમજાવવામાં આવે તો વધારે સારી રીતે સમજી શકીએ. આપણે બધા સ્પષ્ટ જ છીએ. એટલા માટે આપણે સૌથી પહેલા મેં શબ્દ લખ્યો છે ચિત્ર. શા માટે? તો કે આપણે જે આલેખ ભણવાનો છે હકીકતમાં એ આલેખ શું છે તો કે એક પ્રકારનું ચિત્ર છે. કેમ કે ચિત્રથી માહિતીને સરળ રીતે વધારે રસપ્રદ રીતે એને રજૂ કરી શકાય છે ને એટલા માટે આપણે કોઈ પણ માહિતીને જો ચિત્ર દ્વારા રજૂ કરવામાં આવે તો એને વધારે સારી રીતે અને વધારે રસપ્રદ રીતે રજૂ કરી શકાય છે. એટલા માટે આપણે જે આલેખ ભણવાનો છે એ આલેખ ખરેખર શું છે તો કે આલેખ ચિત્ર છે. ચિત્ર છે એ અર્થશાસ્ત્રની અંદર બે રીતે ઉપયોગમાં લઈએ છીએ. એક આકૃતિ અને આલેખ દોરવામાં આવે. ચિત્ર આમ તો એક પ્રકારનું ચિત્ર, આલેખ પણ ચિત્ર છે અને આકૃતિ પણ ચિત્ર છે. અભણ વ્યક્તિ, અજાણી વ્યક્તિ, ઓછા જ્ઞાનવાળી વ્યક્તિને આલેખ અને આકૃતિ બંને ચિત્ર દેખાશે, પરંતુ એ ચિત્ર ઉપર એ કંઈક અનુમાન કરી શકશે, ચિત્ર દ્વારા એ કંઈક સમજી શકશે. માટે આપણે અહીંયા સ્પષ્ટ થયા છીએ કે માહિતીને સરળ રીતે રજૂ કરવા માટે ચિત્ર ઉપયોગી છે. આકૃતિ અને આલેખ આ બંને એક પ્રકારના ચિત્રો છે. અથવા ચિત્રના આપણે અર્થશાસ્ત્રમાં બે પ્રકાર પાડી શકશું, એક આકૃતિ અને બીજું આલેખ. તો સૌથી આપણે તો જોવાનું છે આલેખ, પરંતુ આલેખ જોયા પહેલા આપણે આકૃતિ કોને કહેવાય એ વાત પણ જોવી પડશે. કેમ કે આકૃતિ અને આલેખ બંને એક પ્રકારના ચિત્રો છે. આ વાત ખાસ ધ્યાન રાખજો. આકૃતિ અને આલેખ બંને એક પ્રકારના ચિત્રો છે. એના ઉપરથી આપણને આકૃતિ અને આલેખની વ્યાખ્યા સમજવી સરળ પડશે. હવે જો આપણે પહેલા વ્યાખ્યા જોશું તો કે આકૃતિ કોને કહેવાય. બંનેમાં ફરક છે, બંનેમાં તફાવત છે. છે એક પ્રકારના ચિત્રો છે, પણ છતાં કઈ રીતે અલગ પડશે અને એ અલગ પાડીને આપણે સમજવું એ જ આપણા માટે ઉપયોગી છે. આપણે બંને વચ્ચે ભેદ શું છે? સરખી લાગતી બાબતો છે, કેમ કે બંને એક પ્રકારના ચિત્રો છે એટલે સામાન્ય રીતે સરખા જ છે, પરંતુ એમાં બહુ નાનો તફાવત છે. અને એ નાનો તફાવત છે આપણે અહીંયા સ્પષ્ટ રીતે આલેખ એના ઉપરથી તમને દરેક પ્રકારના પ્રશ્નો, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછશે તો તમને એ બાબત ઉપરથી તમને એ પ્રશ્નનો જવાબ છે ચોક્કસ આવડી જશે. તો સૌથી પહેલા આપણે જોશું કે આકૃતિ એટલે શું, એનો અર્થ. હવે આકૃતિ શું છે તો કે એક પ્રકારનું ચિત્ર છે. એના આધારે આપણે જો વ્યાખ્યા આપી તો અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. જો યાદ રાખજો, આ એક જ વ્યાખ્યા ઉપરથી આકૃતિ અને આલેખ બંનેની વ્યાખ્યાઓ, બંનેનો અર્થ છે એ આપણને સ્પષ્ટ થઈ જશે. એક અર્થ યાદ રાખશો તો બંનેના અર્થ એના ઉપરથી તમને આવડી જશે. આકૃતિ એટલે શું તો કે કોઈ માહિતી છે, અવલોકિત માહિતી છે અને એ માહિતીનું ચિત્ર દ્વારા જો પ્રતિનિધિત્વ કરવામાં આવે, પ્રતિનિધિત્વ કરવું એટલે લીડરશિપ નિભાવવી. એ આખી માહિતી છે એમાં એના લીડર કોણ છે તો કે એના લીડર છે ચિત્ર છે. ચિત્ર દ્વારા જો એનું પ્રતિનિધિત્વ થતું હોય, ચિત્ર એની લીડરશિપ બનાવતા હોય અને ચિત્ર એને બધું જ સમજાવતું હોય. લીડરશિપ કરવું, પ્રતિનિધિત્વ કરવું એટલે લીડરશિપ નિભાવવી, નેતાગીરી કરવી. ચિત્ર એના નેતા છે, ચિત્ર એના લીડર છે, ચિત્ર છે એને બધું જ સમજાવે છે. એટલા માટે અર્થની અંદર અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આપણે શું કહેશું? આકૃતિ. આકૃતિની અંદર કેવી બાબતોની જરૂરિયાત પડશે, કેવી બાબતોની જરૂરિયાત નહીં પડે, એના માટે આપણે થોડા સ્પષ્ટ મુદ્દાઓ જે તમને પ્રશ્ન પાકો કરવા માટે, તૈયાર કરવા માટે ખૂબ જ અનુકૂળ રહેશે. સૌથી પહેલા જોશું ભાઈ ચિત્ર દોરવું છે, આકૃતિ દોરવી છે. આકૃતિ એક પ્રકારનું ચિત્ર છે, તો એમાં આપણે શું જોશે તો કે સ્કેલ માપ જરૂરી છે. હવે સ્કેલ માપ તો આપણે બંને મુદ્દાઓને સાથે રાખીને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે મેં બંને મુદ્દાઓને સામસામે રાખીને સમજાવવાનો પ્રયત્ન કરું છું. આમની અંદર જોયું કે આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ જરૂરી છે. જો કે આકૃતિ અને આલેખ બંનેમાં સ્કેલ માપ તો જરૂરી છે જ. અત્યારે આપણે ચિત્ર માટે તો કે સ્કેલ માપ વગર ચિત્ર કદાચ દોરી શકાય, પણ વધારે સારું દોરવા માટે સ્કેલ માપ છે, જરૂરી છે, હોય તો વધારે સારું રહેશે. આ વાત સમજો. એટલે સ્કેલ માપ જોશે.
આકૃતિ દોરવા માટે સ્કેલ માપ જરૂરી છે. બીજી બાબતને લેશું આપણે, આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂરિયાત નથી. જો છે અને નથી એટલો તફાવત છે બંનેમાં. આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂરિયાત નથી. જો કોઈ વ્યક્તિએ આકૃતિ દોરવી છે તો આકૃતિ દોરવા માટે બહુ ઊંડા આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂરિયાત નથી. સામાન્ય વ્યક્તિ કે જેને કોઈ બહુ વધારે આટીઘૂટી વાળી ગણતરીઓ કરતા આવડતી નથી તો પણ એ વ્યક્તિ છે એ આકૃતિ દોરી શકશે. શા માટે? તો કે આકૃતિની જે માહિતી છે, નેક્સ્ટ મુદ્દા ઉપર જશું, માહિતીની આવૃત્તિ કેવી છે? તો કે અસતત. યાદ રાખજો, સતત નહીં, અસતત. અને અસતત એટલે તો કે અસતત એટલે માહિતી સ્વયં સ્પષ્ટ હોય છે. મેં તમને ઉદાહરણ લખી આપ્યું છે. માહિતી અસતત કેવી હોય, માહિતી સતત કેવી હોય. આપણે સતત અસતતની વાત આવી એટલે પહેલા અહીંયા સ્પષ્ટતા કરી લે. અસતત 11 માં આપણે જોઈ ગયા કિંમત અને માંગ. કિંમત રૂપિયા 1 છે તો માંગ 100 છે, કિંમત વધે છે, માંગ 80 થઈ ગઈ, ઘટે. એટલે આ પ્રકારની માહિતી છે તો એ અસતત માહિતી છે. સતત માહિતીમાં ખાસ કરીને વર્ગ આપેલા હોય જે તમે આંકડાશાસ્ત્રની અંદર શીખો છો. 10 થી 19 સુધીની ગુણ મેળવેલા વિદ્યાર્થીની સંખ્યા તો કે 50, 20 થી 29 સુધીની સંખ્યા ગુણ મેળવેલા વિદ્યાર્થીની સંખ્યા તો 40. હવે આમાં થોડા આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂરિયાત પડશે, કેમ કે એમનું વિશ્લેષણ કરવું પડશે, એમને સ્પષ્ટ નક્કી કરવું પડશે. આમાં ખાલી એટલું આપી દીધું છે આટલાથી આટલા છે, આટલા વિદ્યાર્થી છે. અહીંયા માહિતી છે કેવી છે, સ્પષ્ટ છે. એટલે અસતત માહિતી એટલે કે સ્પષ્ટ છે, બીજું કશું જ નથી. કિંમત 2 તો માંગ 80, બસ એનાથી વિશેષ કાંઈ જરૂરિયાત પડતી નથી. એટલે માહિતી અસતત અને સ્વયં સ્પષ્ટ હોય તો એના માટે શું કરી શકાય, આકૃતિ દોરી શકાય. અથવા આકૃતિ દોરવા માટે માહિતી કેવી હોવી જોઈએ, અસતત અને સ્વયં સ્પષ્ટ માહિતી માટે આકૃતિ દોરવામાં આવે છે. ત્રીજી વાત આપણે લેશું કે એનો ઉપયોગ શું. ઉપયોગ પણ બંનેમાં અલગ છે. તો બધા જ મુદ્દાઓ પછી આપણે ત્યાં વિરુદ્ધમાં જવાનું છે એટલે ખાસ ધ્યાન રાખજો. ચિત્ર દોરવા માટે સ્કેલ માપ જરૂરી છે, આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂરિયાત નથી. માહિતી અસતત અને અથવા એટલે કે સ્વયં સ્પષ્ટ હોય છે. માહિતી સ્પષ્ટ છે, એનું કોઈ જો આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂરિયાત નથી. કેમ? તો કે માહિતી કેવી છે, સ્પષ્ટ છે. માહિતીમાં કઈ ગોટાળો છે નહીં, કઈ ગણતરી કરવાની છે ને, એટલે આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂરિયાત રહેશે નહીં. પછી આવશે એનો ઉપયોગ. આકૃતિનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ જમાવવા માટે કરશે. વિજ્ઞાપન કંપનીઓ પોતાની પ્રોડક્ટની જાહેરાત કરવા માટે, પોતાની વસ્તુ જે વેચાણ છે લોકોમાં એનું આકર્ષણ થાય એના માટે જુદા જુદા પ્રકારની આકૃતિઓ છે એનો ઉપયોગ કરશે. દરેક રાજ્ય છે શું કરશે તો કે પોતાની પાસે જે માહિતી છે લોકોને પહોંચાડવા માટે આકૃતિનો ઉપયોગ કરશે, એટલે કે માહિતી આપવા માટે. અને કેટલીક સામાજિક સંસ્થાઓ છે એ સામાજિક સંસ્થાઓ જાગૃતિ લઈ આવવા માટે ચોક્કસ પ્રકારના જે અભિયાન ચલાવતી હોય સામાજિક સંસ્થાઓ, આ સંસ્થાઓ જાગૃતિ લઈ આવવા માટે આકૃતિનો ઉપયોગ કરે છે. એટલે વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ જમાવવા માટે, દરેક રાજ્ય છે એ પોતાની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે, અને સામાજિક સંસ્થાઓ છે એ ખાસ પ્રકારની જાગૃતિ લઈ આવવા માટે આકૃતિનો ઉપયોગ કરતા હોય છે. તો અહીંયા આપણે આકૃતિની વાત જોયા પછી હવે આપણે એનાથી લગભગ તદ્દન ઉલટું એવો આપણે આલેખની વાત કરીશું. સૌથી પહેલા વ્યાખ્યા સમજવા માટે જોશું કે આકૃતિની વ્યાખ્યા તો કે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. તો આલેખની વ્યાખ્યા અર્થ તો કે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. બંનેનો અર્થ સરખો થયો, તમારે લખવો કયો થયું ને? બંનેનો અર્થ સરખો થયો છે અહીંયા, પણ તમારે લખવો કયો આ બાબતની સ્પષ્ટતા કરાવું છું. ખાસ સમજી લેજો, કેમ કે આલેખ પણ એક પ્રકારનું ચિત્ર છે, આકૃતિ પણ એક પ્રકારની ચિત્ર છે, પરંતુ એની અંદર જે માહિતી કેવી લેવામાં આવી છે એના આધારે આપણે વ્યાખ્યા બેની સ્પષ્ટ કરવાની છે. આગળ આપણે જોશું કે સ્કેલ માપ જરૂરી છે.
જો અહીંયા પણ સ્કેલ માપ જરૂરી છે. કદાચ આકૃતિ છે સ્કેલ માપ નહીં હોય તો થોડી ઘણી દોરી શકશું, પરંતુ આલેખ છે એ સ્કેલ માપ વગર શક્ય નથી. આલેખ સ્કેલ માપ વગર દોરી શકાશે નહીં. કોઈ સંજોગોમાં જો સ્કેલ માપ ન હોય તો આપણે આલેખ દોરી શકીએ નહીં. સ્કેલ માપ ફરજિયાત છે, જરૂરી છે, એના વગર આલેખ દોરવો શક્ય નથી, એટલે કે અશક્ય છે. સ્કેલ માપ પછી વાત આવી આંકડાશાસ્ત્રના જ્ઞાનની. આકૃતિમાં આપણે કીધું આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂરિયાત નથી. અહીંયા આપણે સ્પષ્ટ કહેશું કે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે, એટલે કે આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે. શા માટે? તો કે માહિતી કેવી છે? તો કે માહિતીની આવૃત્તિ સતત. આકૃતિમાં કેવી છે? અસતત. અહીંયા કેવી છે? સતત. અને સતત માહિતી એટલે કેવી? તો કે સ્વયં સ્પષ્ટ ન હોય એવી, એટલે કે અસ્પષ્ટ, જેને આપણે કહીશું આ માહિતી. આ અસ્પષ્ટ માહિતી છે, કેમ કે એ સતત માહિતી છે. આવી અસ્પષ્ટ માહિતીમાંથી પહેલા માહિતીને સ્પષ્ટ કરી લેવી પડે, અને માહિતીને સ્પષ્ટ કરી લેવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે. જો એને આંકડાશાસ્ત્રનું જ્ઞાન નહીં હોય તો એ માહિતીને સ્પષ્ટ કરી શકશે નહીં. એટલે માહિતીની આવૃત્તિ સ્વયં અસ્પષ્ટ છે. હવે આ શબ્દ ઉપરથી આપણે ફરીથી વ્યાખ્યાને અલગ પાડવા માટે જવું પડશે. બંનેમાં કીધું છે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. હવે તમારે લખવું છે આલેખની વ્યાખ્યા. તો ત્યાં તમારે આલેખમાં માહિતી કેવી છે? અસ્પષ્ટ. તો લખવાનું અસ્પષ્ટ. સમજાય છે? અવલોકિતની જગ્યાએ શું લખશો? અસ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ, એટલે આલેખ. અથવા સતત લખશું સતત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ, એટલે આલેખ. તો અહીંયા આપણે વ્યાખ્યામાં શું થઈ જશે? અવલોકિતની જગ્યાએ આપણે શું લખશું? સ્પષ્ટ. એટલે કે સ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ, એટલે આકૃતિ. હવે ધ્યાન રાખજો, આકૃતિની આલેખની વ્યાખ્યા પૂછે તો શરૂઆતમાં અવલોકિત માહિતીની જગ્યાએ શું કહેશું આપણે? તો કે સ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ, એટલે આકૃતિ, અને અસ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ, એટલે આલેખ. છેલ્લી વાત ઉપર આપણે જોશું કે આલેખનો ઉપયોગ શું? આલેખનો ઉપયોગ સંશોધનકારો અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જ થાય છે. સામાન્ય વ્યક્તિ આલેખ દોરી શકતો નથી, કેમ કે એમાં આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂર પડે છે. માહિતી અસ્પષ્ટ છે, અસ્પષ્ટ માહિતીને સ્પષ્ટ કરવી પડે છે, અને સ્પષ્ટ કર્યા પછી આપણે એને ચોક્કસ સ્કેલ માપ દોરી, સ્કેલ માપ લઈ અને જ આલેખ દોરી શકાય છે. એટલા માટે સામાન્ય વ્યક્તિ એનો ઉપયોગ બની શકશે નહીં. જે સંશોધનકારો છે, જે વિશ્લેષકો છે, જે નવા સંશોધનો કરે છે, એના માટે આલેખ છે એ ઉપયોગી છે. અને બીજું, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સામાન્ય રીતે નાના બાળકો હોય, નાના ધોરણ હોય, અથવા સામાન્ય શિક્ષણમાં આલેખ છે એ ઉપયોગી નથી, કેમ કે એમની પાસે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોતું નથી. પરંતુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની અંદર આલેખ, દાખલા તરીકે તમે ધોરણ 12 ના વિદ્યાર્થીઓને આલેખ શીખવાડવામાં આવે છે, જો આગળ અભ્યાસમાં પણ તમારે આલેખનો ઉપયોગ તમને જરૂરી બનશે. તો આ રીતે આપણે અહીંયા આજે આ બે મુદ્દાઓની ચર્ચા કરી. આલેખ એક પ્રકારના ચિત્રો છે, ચિત્રમાં આકૃતિ અને આલેખ, બંને એક પ્રકારના ચિત્ર. આકૃતિ અને આલેખનો તફાવત, અને એના આધારે આપણે કોઈ પણ વસ્તુ છે એમાંથી પૂછી શકાય. તો બંને બાબતને સામસામે રાખીને, ખાસ રિપીટ કરીને કહું છું, બંને બાબતોને સામસામે રાખીને સમજવાનો પ્રયત્ન કરશો. જે આમાં છે એના કરતા આલેખમાં વિરુદ્ધ છે. આ વાતને આપણે આમાં જેની હાજરી છે એની આમાં ગેરહાજરી છે, આમાં જેની ગેરહાજરી છે એની આમાં હાજરી છે. આ રીતે આપણે આ બંને મુદ્દાઓને સમજવાનો પ્રયત્ન કરશું. ત્યાર પછી હવે આપણે નેક્સ્ટમાં જ્યારે મળશું ત્યારે
આલેખની બાબતમાં આગળ વધશું, આલેખના પ્રકાર છે, મહત્વ છે, આ બધું જોશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.